હજુરપાઈગા રોડ ઉપર રોયલ કોમ્પ્લેક્સ નજીક ગટર ઉભરાતા વેપારીઓ પરેશાન। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ઠેર ઠેર ગટર ઉભરાવાના પ્રશ્નો સામે આવી રહ્યા છે। ત્યારે શહેરના હજુરપાઈગા રોડ ઉપર રોયલ કોમ્પ્લેક્સ નજીક ગટર ઉભરાતા ગટરના દુર્ગંધ મારતા પાણી રોડ ઉપર નદીની જેમ વહેવા લાગ્યા હતા, જેના કારણે આ વિસ્તારમાં વેપારીઓને ભારે પરેશાની સામનો કરવો પડ્યો હતો। વાહન ચાલકોને પણ ના છૂટકે ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડ્યું છે। આ અંતે તંત્ર દ્વારા નવો આરસીસી રોડ બનાવ્યો, તેમ છતાં આ ગટર ઉભરાવાનો પ્રશ્ન હલ થતો નથી। આ પ્રશ્નની સમસ્યા કાયમી ધોરણે ઉકેલ આવેલ તેવો આ વિસ્તારના વેપારીઓ અને રહીશો દ્વારા માંગ ઉઠવા પામી હતી। Now. અંદર ઓલું કરીને મૂકજે હો। મારું નામ મુસ્તફાભાઈ ઈસાભાઈ ડેરિયા। મારું ધંધો છે હજુરપાઈગા રોડ ઉપર અને વારંવાર અહીંયા ગટર ઉભરાય છે અને કાલે પણ ગટર સાફ કરાવીશ તો બે છોકરા હતા, બસ જેવી તેવી સાફ કરીને જો આ જ પોઝિશન છે, આટલું જ પાણી ભરાય છે। આની અંદર કાંઈ ફેરફાર નથી થતો અને રોડ બચારા કંઈ ઘણો સારો બનાવ્યો છે, પણ જ્યારે વરસાદ આવે ત્યારે અહીંયા પાણી ભરેલું એમનેમ ને એમનેમ રહેશે। આની અંદર કાંઈ ફેરફાર થતો નથી। જ્યારે રોડમાં પાણી આવી જાય છે ત્યારે મારે 2 વ્હીલરનું ગેરેજ છે, આમાં પછી કસ્ટમર અમારે આગળ આવતા નથી। વરસાદનું પાણી તે અહીંયા આવે છે, વરસાદનું પાણી એમને ભરેલું રહે છે। ખાસ કરીને દરખાસ્ત છે, વિનંતી છે, મારી આજીજી છે કે આનો કાંઈ ને કાંઈ ઉકેલ આવે એવી મારી નમ્ર વિનંતી છે। આ પાણીનો નિકાલ કરો। આ હાલવાના પૈસા તો લ્યો છો ને કાંઈ કરતા તો નથી સરકાર કાંઈ, તો ગઢા માણસ પડી જાય તો કોણ સેવા કરશે? બીજું તમે શું કરવા જાવ? કામ હે ભાઈ।